અમારી બીજી હોસ્પિટલ અહીંયા હતી ને અહીંયા પેશન્ટ આવેલું હતું બરાબર. એ છે ને એ પોતે ડૉક્ટર હતા એટલે એની રીતે એ MRI કરીને આવ્યા અને મને એને વીકનેસ બતાવી એટલે આપણે અંડર ઓબ્ઝર્વેશન એને રાખ્યા એડમિટ અને પછી એને સારું લાગ્યું એટલે મેં ડિસ્ચાર્જ આપી દીધું અને મને એને એમ કીધું કે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ આપો એટલે મેં એને આપ્યું નથી અને એ બસ 7 થી 8 હજારનું બિલ થયું હશે. એ બિલ અમે લીધેલું છે. તમે કયા આધારે સાહેબ એને જે સારવાર કયા આધારે કરી એ વાત કરો. એને જો કોઈ પણ પેશન્ટ એને વીકનેસ એને કીધી હતી કમ્પ્લેન. હવે પેશન્ટ આમ કે હું હાથ પકડું ગ્રીપ એ મૂકી દે તો શું કરવાનું? હું તો ગોડ તો છું નહીં બરાબર. હાથ હું એને પકડાવું છું XYZ આ મેં એને પકડી છે આ એની મૂકી દે તો આપણે વીકનેસ જ સમજવાની ને. હવે એના માઇન્ડમાં શું હાલે કે XYZ આપણને તો ખબર નથી. પછી બીજેથી અમને લાગ્યું કે ઓકે તો અમે ડિસ્ચાર્જ આપી દીધું. રિપોર્ટ બ્લડ ના કરાવ MRI તો કર્યો તો બીજો MRI તમે જ એક MRI કરીને આવો એ MRIમાં પ્રોબ્લેમ આવ્યો હતો કાંઈ બીજો MRI હું થોડું કરું? પેશન્ટને બર્ડન લાગે ને 5-6 હજારનો રિપોર્ટ થાય ને. એટલે અમે ના પાડતી હતી તું ઓકે છો એટલે એને સેકન્ડ ડે કે થર્ડ ડે અમે ડિસ્ચાર્જ આપ્યો એટલે મેં કીધું ભાઈ તમારે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે તમે ડિસ્ચાર્જ. તમને કોઈ શંકા લાગી હતી એ સમયે? એટલે શંકા નહીં એટલે વીકનેસ ઇમ્પ્રૂવ થઈ ગયું. મેં કીધું ભાઈ સિમ્પલ માઇનોર ઇસ્કેમિક એટેક હોય તો આપણે દવા આપી લોહી પતલાને રિકવર થઈ જાય. શેની તકલીફ હતી સાહેબ? એને વીકનેસ એને કમ્પ્લેન કરી વન સાઇડ વીકનેસ એટલે એને શું કહેવાય મેડિકલ? પેરાલાઇસિસ કહેવાય માઇલ્ડ પેરાલાઇસિસ એવું કઈ હતું? એટલે હવે એ તો આ અત્યારે મેટર આવે તો ખબર પડે. હવે અહીંયા તમે આ XYZ તમને હું આ ગ્રીપ કરવાનું કરું એટલે સાંઈ બેસો તમે આમ પકડી મૂકી દો હા બરાબર. એટલે આમ બોલો એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી કહેતા કોઈ બદનામ કરે એટલે જે એટલે એને કંઈક જે ક્લેમ હશે એની હશે આપણને કઈ આઈડિયા નથી. મને મેટરની નથી ખબર આગળ શું છે કાંઈ વસ્તુ.